ખેડૂતો આશા રાખી રહ્યા છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજનનું આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથમાં પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું આયોજન કરાયું છે. સોમનાથ ટ્રસ્ટ માત્ર 251 રૂપિયાની દક્ષિણામાં પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવે છે. ભક્તો પણ આ પૂજામાં જોડાઈને ધન્યતા અનુભવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા સામગ્રી પણ ઉપલબ્ધ કરાવાય છે. આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાળું, ફળ સાથે પૂજા સામગ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે સવારે 8 થી 9 કલાકે પૂજા થશે. સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોકવે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આ પૂજનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પૂજાનો લાભ લેવા માંગતા હોય તેઓ સોમનાથ મંદિર ખાતે પૂજા વિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી નોંધણી કરાવી શકશે. સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન. બનાસકાંઠામાં આંગણવાડીઓ જર્જરિત બની. તૂટેલા પતરાનો શેડ, જર્જરિત આંગણવાડી કેન્દ્ર, દિવાલોમાં તિરાડ, ખુલ્લા આકાશ નીચે ભણતું ગુજરાતનું ભાવિ. ભણે ગુજરાત ગણે ગુજરાતની બણગા વચ્ચે આ જર્જરિત શિક્ષણના દ્રશ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા જાડી ગામની આંગણવાડી કેન્દ્ર બીમાર અવસ્થામાં છે. જાડી આંગણવાડી કેન્દ્ર નંબર 2 ના મકાનની હાલત જર્જરિત છે. છેલ્લા 4 વર્ષોથી મકાનની હાલત દયનીય છે. આ જર્જરિત મકાન નીચે 3 વર્ષથી 6 વર્ષ સુધીના 25 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. ગમે ત્યારે આ પતરાનો શેડ તૂટી શકે અથવા તો આ મકાનને પોપડાઓ પડી શકે અને નાના ભૂલકાઓની ઇજાઓ પણ પહોંચી શકે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા વહેલી તકે આંગણવાડીના સમારકામ અથવા નવી આંગણવાડીની માંગ કરવામાં આવી રહી છે. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ચોટીલામાં એસટી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ભક્તોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલયની સુવિધાઓ નથી. શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ કરી મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બેસવાની રાહ જોવાની નોબત આવે છે. આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી એવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે. બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના કણોદરના શિક્ષિકા બાળકોને અઘરા વિષયને ભણાવે છે સરળ રીતે. ગુરુ શિષ્ય માટે એક સાચો માર્ગદર્શક કહેવાય છે. ત્યારે કણોદરના શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માટે અઘરા લાગતા વિષયને રસપ્રદ બનાવી તે વિષય પ્રત્યે વિદ્યાર્થીઓના મનમાં રસ જગાડ્યો. કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પનહાસબેન સામાજિક વિજ્ઞાન વિષય બાળકોને સરળ રીતે સમજાવે છે. ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજિત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો. તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દીધી. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપસીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે. શિક્ષિકાના અનોખા પ્રયોગને લઈને બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધતા બાળકોનું શિક્ષણ સુધર્યું છે. જે વિષયમાં બાળકોને 50% માર્ક્સ પણ ન આવતા તે વિષયમાં બાળકો 95 થી 100% માર્ક્સ મેળવતા થઈ ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કેટલાક બૂથ પર ઈવીએમ ખોટવાતા મતદારો રોષે ભરાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઈવીએમ ખોટવાવાની ફરિયાદ મળી. ચાલુ મતદાન દરમિયાન મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાય, જેથી મતદાન મથકો પર મતદારોનો કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો. દ્વારકાથી લઈને જૂનાગઢ અને બિલીમોરાથી લઈને ગીર સોમનાથ સુધી ઈવીએમ ખોટવાયાની ફરિયાદ મળી. વલસાડ જિલ્લાના ધરમપુર પાલિકામાં મતદાનમાં વિલંબ થયો કેમ કે વોર્ડ નંબર 1 અને 4માં ઈવીએમ મશીન ખોટકાયું. વોર્ડ નંબર 4ના ઈવીએમનું બટન કામ ન કરતા મતદાન અટવાઈ પડ્યું હતું. ટેકનિકલ એરર આવતા મતદાન અટક્યું હતું. મામલતદાર અને ચૂંટણી અધિકારીઓએ સ્થળ પર પહોંચી ટેકનિકલ એરરનું નિરાકરણ કર્યું.
આ તરફ નવસારીના બિલીમોરામાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ જોવા મળી. વોર્ડ નંબર 2ના બૂથ પર 5માં ઈવીએમ ગડબડીની ફરિયાદ. મતદાન ન થતું હોવાનો કોંગ્રેસે ઉમેદવારે આક્ષેપ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ઈવીએમમાં ન દબાતાનો હોબાળો થયો. આ બાજુ સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. થાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું. ઈવીએમ મશીનના બટનમાં ખામી સર્જાતા 30 મિનિટ માટે મતદાન રોકાયું. ઉમેદવારોએ હોબાળો કરતા ઈવીએમને બદલી નવું ઈવીએમ મૂકવામાં આવ્યું. તો પાટણના રાધનપુરમાં 2 વાર ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન કરવા આવેલા લોકોને લાઇનમાં ઊભા રહેવું પડ્યું. રાધનપુરના વિનય વિદ્યાલયમાં મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7માં સતત 1 કલાક સુધી ઈવીએમ મશીન બંધ થઈ જતા મતદારોમાં નારાજગી જોવા મળી હતી. ગીર સોમનાથના કોડીનાર પાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન સમયે મતદાન મથક 3 બુખારી મહોલ્લામાં મતદાન મશીનમાં ક્ષતિ જણાતા મતદાન પ્રક્રિયા અટકી હતી. ફરજ પરના કર્મચારીઓ ઈવીએમમાં ટેકનિકલ ખામી દૂર કરી હતી. ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટવાયું હતું. ઈવીએમમાં બટન ન દબાતો હોવાની ફરિયાદો ઉઠી. મતદારો દ્વારા ઈવીએમમાં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદ ઉઠી. ઉમેદવારો અને મતદારોએ હોબાળો મચાવ્યો. ચૂંટણી અધિકારીની રજૂઆત બાદ ઈવીએમ બદલવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય અને સાંસદો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે નેતાઓમાં પણ ઉત્સાહ આસમાને હતો. શહેર મતદાન મથક પર સ્થાનિક નેતાઓથી માંડી ધારાસભ્ય, સાંસદ અને પૂર્વ ધારાસભ્ય, સાંસદો મતદાન કરવા પહોંચ્યા હતા. પરિવાર સાથે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. તો મહેસાણાના ખેરાલુમાં ધારાસભ્ય સરદાર ચૌધરીએ પત્ની સાથે મતદાન કર્યું. વતન ફતેપુરામાં કર્યું મતદાન. જિલ્લા પંચાયતની બેઠક મલેકપુરમાં પણ મતદાન કર્યું હતું. આ તરફ છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા મતદાન કર્યું. નારાયણ રાઠવાએ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. સતત પહેલીવાર છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ તરફ અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા ધારાસભ્ય પહોંચ્યા. ધારાસભ્ય જેવી કાકડિયા અને તેમના પત્ની કોકિલાબેન કાકડિયાએ કર્યું મતદાન. જેવી કાકડિયાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પત્ની સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 6માં આવેલ તાલુકા શાળામાં મતદાન કર્યું. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા હીરા સોલંકીએ કરી અપીલ. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાના વતનમાં મતદાન કર્યું.